ભાવનગરના વડલા વિસ્તારમાં ભાવેણા ફાઉન્ડેશન દ્વારા એક યોજના બહાર પાડવામાં આવી છે। પરિવાર સહાય યોજનામાં 300 રૂપિયા ભરી વર્ષે 24,000 મેળવવાની યોજના બહાર પાડવામાં આવી, જેને લઈને હજારોની સંખ્યામાં શ્રમિક લોકો ઓફિસ ખાતે દોડી આવ્યા હતા। પરંતુ ભાવનગરના સેવાભાવી લોકોને ફ્રોડની શંકા હોવાથી આ ઓફિસે જઈને જરૂરી પૂછપરછ કરવામાં આવી હતી, જ્યારે અમુક દસ્તાવેજો સંચાલક દ્વારા દેખાડવામાં નહીં આવતા કાળુભાઈ જાંબુચ દ્વારા ભાવનગર કલેક્ટર અને પોલીસ અધિક્ષકને લેખિત અરજી કરવામાં આવી છે। સમજુ છું કે આ ગેરરીતિ છે, પણ આજે તમને કહું કે અભણ લોકો જે છે ખરેખર નથી સમજતા કે આ 324,000 રૂપિયા આપવાનું કહે છે। હવે 1 વર્ષનો ટાઈમ માંગે છે। 1 વર્ષના ટાઈમમાં પહેલાં તો એ એવું કહે છે કે મારે કંપનીના કરાર કરવાના બાકી છે, કંપની મને ફંડ આપશે। હવે જો તમને કંપની ફંડ આપવાની હોય તો તમે એના લેખિત કરાર તમે આપો તો એ વ્યાજબી ગણે। આજે તમને કહો આવા કોઈ બી ટ્રસ્ટ તમને કહો આજે આ કરશે, બીજા કાલે 10 ચાલુ કરશે, જેથી કરીને આજે નાનો વર્ગ છે, મધ્યમ વર્ગ જેને કહેવાય કે રોજનું રોજ કરીને ખાતો હોય એને એવું હોય કે આજે 24,000 મળશે તો મારો આ વર્ષ ટૂંકું થશે કે મને એવી લાલચથી આવતા હોય છે અને આ દૂર દૂરથી આવે છે। અશોકભાઈ ગોરધનભાઈ ગોહિલ, ભોળાનાથ ફાઇનાન્સવાળા, આ બે કોઈ જાણ્યા જોયા વગર ભાવનગર જિલ્લાની અંદર પાયાવિહોણા સમાચાર ફેલાવ્યા છે। તેમના વિરુદ્ધ હું આવનાર સમયની અંદર ફરિયાદ દાખલ નામજોગ કરાવીશ। ગૌતમ પરમાર સાહેબ, આઈજી સાહેબ તેમજ કલેક્ટર સાહેબને ત્યાં હું નામજોગ ફરિયાદ દાખલ કરવા માટે જવાનો છું। હાલ પૂરતી અમારી યોજના તમામ નીતિ નિયમોને આધીન કામ કરી રહી છે। સંસ્થાને સભ્ય ફી લેવી એ અધિકાર છે, તેમજ 100 રૂપિયા ફી રજીસ્ટ્રેશન લેવી એ પણ એનો અધિકાર છે। નીતિ નિયમોને આધીન અમે કામ કરીએ છીએ અને કરવાના છીએ। અહીંયા અમે 24,000નું ફોર્મ જે યોજના ચાલુ છે એનું ફોર્મ ભરવા આવ્યા હતા ને અમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ લીધા નથી। 300 રૂપિયા જે ફી છે એ ફી અમે 300 ભરી છે।